સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે રાજસ્થાનથી સુરતમાં એમડી ડ્રગ્સ ઘુસાડતા પહેલા રીઢા આરોપીને ₹2,66,000ના 90 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે ઝડપીને આંતરરાજ્ય નેટવર્કનો પર્દાફાશ કર્યો। નો ડ્રગ્સ સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ડ્રગ માફિયાઓ તથા તેમની ગેંગના સભ્યોને પકડી પાડવા માટે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચના ટીમના માણસો અલગ અલગ ટીમ બનાવીને જ્યારે પેટ્રોલિંગમાં હતા ત્યારે તારીખ 7/7/2026ના રોજ વહેલી સવારે ચોક્કસ બાતમીના આધારે સુરત શહેર ઉત્તરાયણ રંગોલી ચેકપોસ્ટ સામે જાહેર રોડ ઉપરથી એમડી ડ્રગ્સનો જથ્થો લઈ આવનાર આરોપી ઇમરાન મહેબૂબભાઈ શેખ ઉંમર 32 રહેવાસી H2B151 ચોથા માળે કોસાડ આવાસ અમરોલીની બિલ્ડિંગમાં રહેતા ઈસમને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કુલ વજન 88.71 ગ્રામ એમડી ડ્રગ્સ જેની કિંમત ₹2,66,130 જે વેચાણ કરવા માટે હેરાફેરી કરતા તાત્કાલિક પોલીસે તેને ઝડપીને તેના કબજામાંથી એમડી ડ્રગ્સ 88.71 ગ્રામ રોકડા ₹2,050 આધાર કાર્ડ મોબાઈલ ફોન થઈને કુલ ₹2,78,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આરોપીના કબજામાંથી મળી આવેલ એમડી ડ્રગ્સના જથ્થા બાબતે પૂછતા પોતે અન્ય સાગરીતો સાથે મળીને રાજસ્થાનથી એક ઈસમ પાસેથી આ પદાર્થ એમડી ડ્રગ્સ ખરીદીને સુરત શહેરમાં છૂટકથી વેચાણ કરવા માટે લઈને આવેલ હતો। તેના પોતાના સાગરીત કિમ ખાતેથી છૂટો પડેલ અને તે પોતે અહીં ડીસીબી પોલીસ સ્ટેશનમાં પોલીસે તેને ઝડપીને તેની રિમાન્ડ 5 દિવસની લઈને આગળની તપાસ ચાલુ કરેલ છે। પકડેલ આરોપી ઇમરાન મહેબૂબ ખાન શેખ ચોથા માળે કોસાડ આવાસનો રહેવાસી છે અને પોલીસે તેની પાસે ₹2,78,180નો મુદ્દામાલ જપ્ત કરેલ છે। આરોપી ધોરણ 8 સુધી ભણેલો છે અને એમેઝોન કંપનીમાં ડિલિવરી બોય તરીકે છેલ્લા 6 મહિનાથી નોકરી કરે છે। આરોપી તેના સાગરીતો સાથે મળીને રાજસ્થાન ખાતેથી અવારનવાર એમડી ડ્રગ્સ લઈને સુરતમાં છૂટકમાં વેચાણ કરે છે। વર્ષ 2019માં પણ આરોપી ઉપર ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે। વર્ષ 2021માં પણ એસઓજી પોલીસ દ્વારા ડ્રગ્સ પકડીને તેના પર ગુનો નોંધવામાં આવેલ છે। બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અભિયાન અંતર્ગત તારીખ 7/7/2026ના રોજ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી રાજસ્થાનથી એક આરોપી અવારનવાર એમડી ડ્રગ્સ લાવી અને છૂટકમાં વેચાણ કરે છે। જે બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમ SN પરમાર સાહેબ અને પુવાર સાહેબના સ્કોડે એ જગ્યા પર વોચ ગોઠવી ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ આરોપી મુદ્દામાં લઈને આવતા એને પકડી પાડેલ, જેની પાસેથી 88.71 ગ્રામનો મુદ્દા એમડી ₹2,66,000નો તથા રોકડા રૂપિયા મળી ₹2,78,180નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। આ આરોપીના વિરુદ્ધમાં અગાઉમાં ચોક બજાર પોલીસ સ્ટેશનમાં 307નો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને પૂણા પોલીસ સ્ટેશનમાં એસઓજી મારફતે એક એમડીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। આ આરોપી રીઢો ગુનેગાર છે, અવારનવાર એમડી લાવી અને રાજસ્થાનથી લાવીને આ છૂટકમાં વેચાણ કરે છે। એના અગાઉ એના વિરુદ્ધમાં 2 ગુના દાખલ કરવામાં આવેલ છે અને આરોપી 8 ધોરણ સુધી ભણેલો છે, ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે। અત્યારે આરોપીને પકડી અને એને 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે।